प्लेटफॉर्म क्रमांक 2 पे आने वाली ट्रेन प्रयागराज की ओर से। रात के 3 बजने वाले दोस्तों અત્યારે પ્રયાગરાજના રેલવે સ્ટેશન ઉપર બહુ બધી ટ્રાફિક તમે જોઈ શકો છો રાતના 1:30 વાગ્યો છે અત્યારે દુનિયાના સૌથી નાની સાઈઝના પાકેલા આમ એટલે કે મેંગો છે હર હર મહાદેવ ફાઇનલી દોસ્તો અમે લોકો હાલ જવા માટે નીકળી ગયા છીએ મહાકુંભ જે આપણે બધા જ લોકો જાણીએ છીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ આજે અમને પણ આ પવિત્ર સંગમની અંદર જવાનો અમને એક મોકો મળ્યો છે રાઈટ નો અમે લોકો સુરત એરપોર્ટ ઉપર છીએ સુરત થી દિલ્હી છે ને દિલ્હી થી પછી વાયા અમારે લખનઉ છે ને લખનઉ થી પાછી ટ્રેનમાં જવાનું છે પ્રયાગરાજ ચાલો આજની આ મહાકુંભની યાત્રાને શરૂ કરીએ અને બતાવીએ તમને બધા જ લોકોને કે કઈ રીતની વ્યવસ્થા છે શું ત્યાંની પરિસ્થિતિ છે અને મહાદેવના દર્શનની સાથે સાથે જે પણ કંઈ ત્યાંની વિશેષતા છે એ પણ તમારી સાથે બતાવીએ પ્રકાશભાઈ અમારા જે ધોરિયાણી સાહેબ જે છે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે આ ટ્રીપના મેન શેડ્યુલ પ્લાનર અમારા ગાઈડન્સ બધી જ વસ્તુ કહી શકે અને અમારા મોટા ભાઈ પ્રકાશભાઈ થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર કે આ ટ્રીપમાં અમને સહભાગી બનાવ્યા તો ભગવાનનો આદેશ હોય છે આપણે તો કેવું છે કે આપત્તિને અવસરમાં જોવાની છે વાહ નજર એકદમ પોઝિટિવ રાખવાની છે બિલકુલ તો કઈ પણ પરિસ્થિતિ આવશે એનો એકદમ સકારાત્મક સાથે આપણે એને આગળ જોતા રહીશું માણતા રહીશું અને કુંભને એન્જોય કરતા રહીશું અમારા શિવાભાઈ અત્યારે ઉપસ્થિત છે શિવાભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ બધા જ લોકોને અનેરી મોજ છે એ આ 4 દિવસના શેડ્યુલમાં તમને બતાવીશું કે કઈ રીતની મોજ મસ્તી સાથે આ પ્રવાસ કમ્પ્લીટ કરીશું એમાંથી શિવાભાઈનું વધારે પડતું વિશેષતા આપણે આગળના વ્લોગ સુધીમાં પણ બતાવીશું થેન્ક યુ સો મચ શિવાભાઈ અમારી સાથે છે અમારા વરિષ્ઠ સારા અમથા વ્લોગર સારા અમથા ફોટોગ્રાફર રાહુલભાઈ અમારા નયનભાઈ અહીંયા બેઠા છે નરેન્દ્રભાઈ જે આ ઘણી બધી રીતે અમને ગાઈડ્સ કરતા હોય છે નરેન્દ્રભાઈ તમારું શું કહેવું છે બસ આટલું જ કહેવું છે કે 144 વર્ષ પછી અમને આ મોકો મળ્યું છે અને આગળ તમને ઘણું બધું વસ્તુ બતાવીશું અમારી સાથે અમારા ચયનભાઈ પણ છે ચયનભાઈ તમારું સ્વાગત છે અમારા વ્લોગની અંદર અમારા અજયભાઈ પણ ઉપસ્થિત છે અજયભાઈ તમારું સ્વાગત છે શું કહેશો બસ એ જ કહેવા માંગુ છું કે બધા જ મિત્રો મળીને ઉતરું છું અજયભાઈ આજ સવારથી જ બ્લોગિંગ ચાલુ કરી દીધું છે હવે પોપટભાઈની હરીફાઈમાં ઉતરવાના પ્લાનિંગમાં છે વાહ અજયભાઈ તમારી ચેનલ વિશે તો નામ થોડું આપી દો જેનાથી ચેનલ તો હજુ કંઈક ડિસાઈડ નથી પણ પોપટભાઈના ગાઈડન્સમાં ટ્રીપમાં એવું છે કે ભાઈ શીખી લેવું છે કંઈક ફન ને મેમોરેબલ આખી ટ્રીપ બની જાય અને વિડીયોઝ બધા હોય ને ચેનલનું અજયભાઈ એવું નક્કી કર્યું છે કે ટીવીનું રિમોટ છે એ જોરથી ઘરમાં પછાડવાનું છે જે ટીવીમાં ચેનલ લાગુ પડે એ ચેનલ આપણે યુટ્યુબની રાખવાની તમારી કમિટમેન્ટ ટુ બ્લોગિંગ આઈ લવ ઇટ વાહ થેન્ક યુ दुनिया के सबसे छोटे और पके हुए आम वाओ द पाम आम और ये रसदार और मीठे पाम आम पाम वाह तो सा छोटा टमाटर से पतली इसकी स्किन और ये इसकी मिठास गजब શું કહેવાય છે આની શું વિશેષતા છે પોપટભાઈ એવું છે કે આ દુનિયાના સૌથી નાની સાઈઝના પાકેલા આમ એટલે કે મેંગો છે કેરી શું વાત કરો હા જે આ જ સાઈઝ આલુ જેવડી થાય નાની એવી બરોબર અને આ પાકી જાય છે તરત જ અને આની મીઠાશ બહુ જોરદાર હોય છે બિલકુલ તો દોસ્તો આ છે કેરી આ ભાઈ જે અત્યારે મસ્ત મિની મેંગો અને આ ક્યાંથી કયો આ કઈ કન્ટ્રીનો પાક છે સાઉથ એશિયન બેલ્ટ પર ઘણા બધા કન્ટ્રીમાં થાય છે હું કંબોડિયાથી લાવ્યો છું કંબોડિયાથી બિલકુલ તો પહેલી વાર મેં ટેસ્ટ કર્યું છે અને આ પ્રકારની કેરી જો કે આપણો ઇન્ડિયામાં તો કેરી રાજા કહેવાય છે તમે પણ ક્યારેક જો કંબોડિયા બાજુ જાઓ તો આ કેરીની મજા લેજો અને તમને કેવી લાગી નાની અમથી કેરી તો કોમેન્ટ જરૂર કરજો एरिया है जो संगम घाट है तो ये सब सेक्टर है जो मेला क्षेत्र है बराबर सब इधर क्षेत्र 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 ये सब है ये है त्रिवेणी संगम संगम नोच जो बोलते हैं जहाँ लोग स्नान करने के लिए पड़ा पड़ी करते हैं ઇન્ડિયાનો ઝંડો આગળ રાખજો ભારત માતા કી જય તો દોસ્તો ફાઇનલી આજે અમારી સાથે એવા વ્યક્તિ પણ
આમ તો શું કહેવાય છે કે અમારા જેડીભાઈને તો તમે બધા લોકો જાણો જ છો અને ખૂબ સારા અમથા ફેમિલી બ્લોગિંગ વિડીયોઝ બનાવતા હોય છે રેગ્યુલર બેઝ ઉપર અને એમના મમ્મી એમના વાઈફ એમના નાના દીકરાઓ પપ્પાઓ એમના પપ્પાની શાયરીઓ કંઈક અજબ જ ગજબની વાતો એમની સરસ મજાના બ્લોગ વિડીયોમાં આવતી હોય છે પણ આજે સડનલી અમને મળવાનો એક એવી જગ્યા પર મોકો મળ્યો છે કે જે આપણે કહી શકીએ એરપોર્ટ એટલે કે હવાઈ અડ્ડા આજે આ વિમાન ઉડે ત્યાં અમે ભાઈ બંને મળી ગયા છીએ ભાઈનો ફોન આવ્યો કે હું અહીંયા જ છું દિલ્હીમાં તો જયદીપભાઈ તમારું સ્વાગત છે શું કહો છો આજે અમારા પ્રવાસ વિશે અને તમારે ક્યારે આવવું છે હવે અરે બહુ પહેલા તો આભાર તમારો વ્યક્ત કરું છું કે તમે અમને તમારા વ્લોગમાં લીધો અને બધા લોકોને કીધું કે આપણે શું કરીએ છીએ આમ તો અમે સુરતથી બિલોંગ કરીએ છીએ ન ખબર હોય તો બિલકુલ અને અત્યારે પોપટભાઈ અને આખી ટીમ કુંભ મેળામાં જઈ રહ્યા છે 2025નો મહાકુંભ જે કહેવાય એમાં અને બહુ શુભેચ્છાઓ પાઠવું છું ને બહુ કોંગ્રેચ્યુલેશન કરું છું કે આ એમની જે ટ્રીપ છે બહુ મસ્ત જાય એન્જોય કરે મારે જવાનું થશે ટૂંક સમયમાં હજી મેં રિવીલ નથી કર્યું હા એટલે મારા માટે સારી વાત છે કે એમને ગાઈડ આપી દેશે ખૂબ આનંદ થયો ને અત્યારે પાછા રિટર્ન સુરત જઈ રહ્યા છે ને અમે જઈ રહ્યા છીએ હવે લખનઉ અમે અત્યાર સુધી ફ્રી હતા એટલા માટે અમારો આજે ફ્રી કામનું જે ટાઈમ પાસ જે હતું તમે જોઈ બહુ સરસ મજાની બિલ્ડિંગ જે કંઈક ને કંઈક આપણને કંઈક હેતુરૂપ બનાવવા માંગે છે ચાલો જયદીપભાઈ બહુ મજા આવી અમે રજા લઈએ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ અને મજા કરો વાંધો નહીં દોસ્તો અત્યારે જેડીભાઈ અમને મળી ગયા હતા અને બહુ સારી વાત છે એમ જો કે એમનું તો સતત ટ્રાવેલિંગ ચાલુ જ રહેતું હોય છે પણ આજે દિલ્હી એરપોર્ટ ઉપર મળવાનો મોકો મળ્યો અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ લખનઉ અને લખનઉથી અમારી ટ્રેન છે પ્રયાગરાજની તો રાત્રે પહોંચીશું સફર બહુ અમેઝિંગ થવાનો છે ટિકિટ બુકિંગ જે થઈ ગયું હતું આજથી થોડા મહિનો પહેલાં કરી દેવામાં આવ્યું હતું मुस्कुराइए आप लखनऊ में है तो सर आप भी थोड़ा मुस्कुरा दीजिए आप लखनऊ में है बिल्कुल बिल्कुल यहाँ की तहजीब जो है वो बहुत प्रख्यात है जी। और यहाँ पे तू तड़ाक करके बात करना गुनाह है क्या बात कर रहे हो आप करके बात की जाती है ऐसे तहजीब का शहर है लखनऊ क्या बात है ये सब कुछ भी आ चुका है तो अभी खोलेंगे बारी बारी ये खाने सामान साइड पे पड़ा है और खाना बीच में पड़ा है और खाने के आसपास हमारा जीवन जो है वो कैसे वेट कर चलता है તમારું શું કેવું છે અજયભાઈ આ મોમેન્ટને જોઈને આ મુમેન્ટને જોઈને એવું કેવું છે કે ભાઈ અમે જીવીએ છે તો ખાલી ને ખાલી ખાવા માટે જીવીએ છે વાહ हम जीते हैं तो खाने के लिए हम कमाते हैं तो खाने के लिए हम ट्रैवल करते हैं तो खाने के लिए क्या बात हमारे जीवन का लक्ष्य है तो अभी टाइम हो गया है 4:10 सुबह तकरीबन 6:30 बजे से निकले थे अभी ट्रेन 1.5 घंटा डिले चल रही है और अभी लंच के लिए हमने अपना अड्डा बना लिया है हरी भाई अपनी कुल्फी फालूदा कहाँ से आई है प्रकाश की मशहूर कुल्फी और सामान हमारा सब कुछ एक साइड पे और खाना हमने बीच में सब कुछ हम लंच करेंगे और उसके बाद हमारी तकरीबन 5:10 पे ट्रेन है और फिर हम जाएंगे प्रयागराज और प्रयागराज पे हम देखेंगे कि कितनी भीड़ है स्टेशन पे और क्या माहौल है प्लेटफॉर्म क्रमांक 2 पे आने वाली ट्रेन प्रयागराज की ओर जाएगी તો દોસ્તો રાત કે 1:25 हो चुकी है અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ પ્રયાગરાજ અને પ્રયાગરાજની ધરતી ઉપર અમે પગ મૂકી દીધો છે હર હર મહાદેવ તમને બધા જ લોકોને દોસ્તો અત્યારે પ્રયાગરાજના રેલવે સ્ટેશન ઉપર બહુ બધી ટ્રાફિક તમે જોઈ શકો છો રાતના 1:30 વાગ્યો છે અત્યારે અમે લોકો પ્રયાગરાજ નથી ઉતરવાના આની પછી જે એક નેની જંકશન છે અમે ત્યાં ઉતરવાના છીએ હવે અમારી નવી એક સફરની શરૂઆત થશે લખનઉથી અમે લોકો 5:30-6 વાગે નીકળ્યા હતા અત્યારે 1:30 વાગી ગયો છે અને હજી એક આગળના જંકશન ઉપર ઉતરવાનું છે ઘણો બધો ટાઈમ લીધો પણ મહાદેવની કૃપા અપરંપાર છે બરાબર ને અજયભાઈ ભીડ એટલી છે નહીં જેટલું લોકો કહે છે કે બહુ જ ભીડ છે ઊભા રહેવાની જગ્યા નથી ને આવું નથી બધા આવો બધા શાંતિથી અહીંયા સહયોગ કરો
ઘણા લોકો છે, પોલીસ કર્મચારીઓ છે, સહયોગીઓ છે, બધાનો સહયોગ કરો. બધા આરામથી બધાના સ્નાન થશે અને દર્શન થશે. વાહ, બિલકુલ. અને તમે જોઈ શકો છો પોલીસની જે કર્મચારીઓની વ્યવસ્થા અને દરેક જગ્યાએ આવી રીતે ટેન્ટ લગાવવામાં આવ્યા છે. સામે પણ પ્લેટફોર્મ ટેન્ટ છે, સ્ટેશન છે. ઘણા બધા વિડીયોઝ પણ અમે જોયા હતા કે રેલવે સ્ટેશનમાં બહુ બધી ટ્રાફિક છે. અને આ રેલવે સ્ટેશનની પરિસ્થિતિ છે. બધા જ લોકો અત્યારે આરામ કરી રહ્યા છે. ट्रेन खड़ी है। तो निकलते हैं अजय भाई। यस पोपट भाई, अपनी गाड़ी आ गई है. अभी हम अपने टेंट की ओर चलेंगे आगे. ચલીએ. તો ચાલો દોસ્તો, હવે અમે લોકો નીકળી રહ્યા છે. ઠંડી બહુ બધી ધીમે ધીમે વધી રહી છે, એટલા માટે ઘણું બધું પ્રોટેક્ટ કરે છે આ સ્વેટર. પણ અમે લોકો અત્યારે હાલ અમારી ગાડી આવી ગઈ છે. 3 ગાડી અમે બુક કરાવેલી હતી પ્રકાશભાઈએ. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ટેન્ટ ઉપર. અને ઊંઘ અદ્ભુત આવે છે, બહુ બધી નીંદર ભરેલી છે આંખમાં. જોઈએ આગળ શું થાય છે. और हमारी 3 गाड़ियाँ जा रही है. पूरा रास्ता खाली है. अभी रात के 3 बजने वाले हैं, तो भी यहाँ पे लोग चल के जा रहे हैं संगम की तरफ. और अभी हम भी जा रहे हैं उसी तरफ, क्योंकि हमारी रहने की सुविधा उस साइड है. और अभी पब्लिक यहाँ पे मतलब जो नॉर्मल जगह पे रहते हैं बस ऐसी इतनी पब्लिक है, बट बहुत ज़्यादा नहीं है. रात का समय है तो भी लोग अभी चल के जा रहे हैं. ये बहुत ही बड़ी बात होती है. देखिए अभी यहाँ पे भी जा रहे हैं. तो दोस्तों पूरा इस तरीके से टेंट हाउस है हमारा, और बहुत ही सुंदर है. जी शिवा भाई, अरे धीरे धीरे धीरे. पोपट भाई आइए हमारे मकान में. क्या बात है. यहाँ पे शिवा, नरेंद्र, अजय और राहुल. जूते बाहर ही उतारो, साफ रहेगा अंदर. अंदर कितने बेड लगे? 4. तो चलो आपको 4 वाला मिल गया. टेंट व्यू છે, હું તમને બતાવું ફ્રોમ ઇનસાઇડ. क्या बात है, गजब. પોપટભાઈ પરફેક્ટ કમ્ફર્ટેબલ સ્ટે મળી ગયો છે. ખૂબ જ ભાગ્યશાળી છે. बहुत सुंदर है, बहुत किनारे बहुत સુંદર है. તો ચાલો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ઘરે. અને અમારું જે 3 દિવસનું જે રેસિડન્સ છે એ આ જ જગ્યા પર રહેવાનું છે. અદ્ભુત જગ્યા છે. ઠંડી ધીમે ધીમે વધી રહી છે અને રાતના 3 પણ વાગી ગયા છે. અને કાલથી અમે શરૂ કરીશું મહાકુંભની યાત્રાની. સવારથી સંગમ સ્નાન ઉપર જવાના છીએ. અહીંનો માહોલ બહુ સુંદર છે. ઘણા બધા લોકો રસ્તા પર મળ્યા. રાતના 3 વાગે પણ થોડી બહુ ટ્રાફિક હતી. સ્ટેશન ઉપર પણ થોડીક ટ્રાફિક હતી, પણ એટલો બધો ગભરાવાની કોઈ જરૂર છે નહીં. પણ જોઈએ કાલે નજીકથી નિહાળીએ અહીંની કઈ રીતે સુવિધા છે. અને આજના વ્લોગ માત્ર ટ્રાવેલિંગ માટેનો રહ્યો છે. તો કાલે ફરીથી મળીશું પાર્ટ 2ની અંદર. મહાકુંભમાં બતાવવાની તમને કોશિશ કરશું. હર હર મહાદેવ. જે પણ પાર્ટ તમને સારો લાગ્યો છે તો કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.